વાળા શું કરવા આવ્યા છે તમારે ત્યાં? કોર્પોરેશન વાળા 2 દિવસ પહેલા ત્યાંથી સાફ સફાઈની મારા દુકાન ઉપર સીલ મારી ગયા અને કોઈ વિડીયો ઉતાર્યો હશે, પણ વિડીયો જે ઉતાર્યો તો આ મારતી સીધી દુકાનનો વિડીયો ઉતાર્યો હતો. મને આ દુકાન લઈને 15 દિવસ ત્યાં મહિના ઉપરનો કોઈ કચરો પડ્યો હશે અને વગર કામની મારી દુકાન ઉપર સીલ મારી ગયા. મને નહીં તો કોઈ નોટિસ આપી નહીં, મને કોઈ વોર્નિંગ આપી ગયા અને એમ કીધું કે તમારી સીલ મારી ગયા. મેં ફોન કર્યો સીધી મને કે પહોંચ આવો. હું સાહેબ શેની પહોંચ? તો કે આ કચરાની કે સાહેબ મારો કચરો એટલો બધો તો હે ને. અઠવાડિયા પહેલાં મેં કોર્પોરેશન મારા નંબરથી કમ્પ્લેન કરીને આખો રોડ સાફ કરાયો. એમાં એ લોકો એવું કહેતા હતા કે અઠવાડિયે સાફ કરવા આવે છે. સાહેબ અઠવાડિયે સાફ કરવા આવે તો દુકાન આગળ કચરો એમને મૂડીને આખો પટ્ટો કમથી કમ 1 કિલોમીટરનો રસ્તો છે. તો એમાં મારો શું વોક સાહેબ? ને હેરાન કરવાનો વાત છે. વારવાર બીજી વાર આવીને આજ પાછા પોલીસવાળાને 4-5 બીજા અધિકારીને લઈને આવીને મારા ઉપર દબાણ આપે કે ના તમારે પૈસા આપવા જ પડશે. પણ મેં સાહેબ બહુ ગુજારિશ કરી. પહેલી વાર આવ્યા તો પણ 500 લઈ ગયા, બીજી વાર આવ્યા તો પણ 500 લઈ ગયા. સાહેબ જોઈ લો મારી દુકાન આગળ કોઈ કચરો દેખાય છે તમને એટલો બધો? કેટલા જણા આવ્યા હતા? અત્યારે તો સાહેબ કમથી કમ 4 અધિકારી હતા અને 1 પોલીસ વાળા હતા એસઆઈ અને એક બીજા કોઈ નામ હતું સાહેબ, સિંગલ બોડીના નામ ખ્યાલ નહીં. એક બીજે સિંહ હતા અને એકનું સાહેબ નામ ખબર નહીં, એવું હતું. ગુંજારિશ કરીએ છીએ કે એમને સારી રીતે ફરજ બતાવે, કોર્પોરેશનને કોઈ આમ પબ્લિકને હેરાન ના કરે, એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ. જે અંબે પાન પાર્લર છે, આ બિચારા ગરીબ માણસ છે. શું નામ છે તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, આ ભાડાનો ગલ્લો છે. આ બધા આપણા 10 દિવસ લીધા સાહેબ ચાલુ કર્યા ને હજી 10 દિવસથી હું તો 10 વાગે આવું છું. એને વિડીયો 8 વાગ્યાનો ઉતારીને ગયા. અમે બીજી દુકાનો, ત્રીજી દુકાનનો આખા રોડનો ઉતારીને મારેમાં નાખ્યો છે. ઓર એ બધા ખોટા હેરાન કરે છે. આ ભાઈનો ઉઘરાણી કરવા આવે છે. 2 દિવસ પહેલાં આવ્યા હતા, 500 રૂપિયાનો ઉઘરાણી કરીને ગયા, પણ આજે 500 રૂપિયાની ઉઘરાણી કરીને ગયા.